જેને 500 આપ્યા એને મળે, 11 લાખ આપ્યા એને મળે, અને જેને ભૂમિદાન કર્યો એને પણ મળે. કાલ આ સવારે પણ મેં એમ કહ્યું હતું, હું પુષ્પ લેવા ગયો ને ઘરે બીલી હાથમાં, રાજુગુરુ સાહેબના ઘરે બીલીપત્ર તાળું માર્યું હતું. નહીતર હિંમતલાલના ઘરે બેસવા જાઓ, બીલીપત્ર લેવા પહેલી વાર આવ્યો ત્યારે મેં આવીને કીધું ચિંતા ન કરો, આ સાંજ સુધીમાં બાપાએ કહી દેવાના છે કે તમે જમીન લઈ જાઓ તો અર્પણ તમને કરી દેવી નથી જોઈતો અમારે. તેને ચકતે ને મુંજીતા હા ત્યાગીને ભોગવનારો પરિવાર છે. પરિવાર એમને ભગવાન સંપત્તિ તો આપી છે અમને, પણ એના બાળકો સંસ્કારી બને અને આખા સમાજને જેવી રીતે એમના વડવાઓ ઉપયોગી થયા છે એમ થતા રહે તેવી પ્રાર્થના સાથે ખૂબ એમને ભગવાન આપે તેવી પ્રાર્થના. હવે જે બહેનોએ કામ કર્યું છે બધા હમણાં આવે એ પહેલાં એક સમૂહ ફોટો લેવો છે, બધા ઊભા જ રહેજો. પણ નરસિંહભાઈને વિનંતી કરું કે એમને બધાનો આભાર માનવો છે. અમે આભાર માનો. મને આમ તો કંઈક કહું ને એટલે રોવાઈ જાય, પણ આજ મેં નિર્ણય કર્યો હતો રોવું નથી, પણ તો એને રો રહી દીધો પહેલા, હવે નહીં રો. બોલો ન્યાલદાસજી બાપાની. વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી મહારાજ તેમજ સમસ્ત, કોઈના નામ નથી લેતો, કોઈનું નહીં, બધાએ ખૂબ કામ કર્યું છે, ખૂબ કામ કર્યું. બધાનો આભાર, બધાનો નાનેથી મોટા, દરેક જ્ઞાતિ, દરેક પરિવાર, પરવાળા ગામ આખું આવી ગયું. બધાનો ખૂબ હૃદયથી આભાર માનું છું. જ્યારે 5 મહિના પહેલા, 5 મહિના થઈ ગયા ને, આપણે 5 મહિના પહેલા વિચાર આવ્યો કે આપણે કથા બેસાડવી છે, અને 5-7 વર્ષથી બાપાનું મંદિરની વિચારધારાઓ ચાલુ છે મનમાં, પણ ચાલુ થતું નથી. મેં સાહેબને રાતે 10 વાગે ફોન કર્યો, પહેલો ફોન, કે સાહેબ આપણે આવું કંઈક કરીએ, કથા ત્યાં બેસાડીને મંદિરનું શરૂઆત કરી. તો એ નાચવા માંડ્યા હતા અને એવા આનંદમાં હતા. એ આજે એટલો જ આનંદ છે. અને તેથી મને એમ કીધું હતું કે નહીં, જે કરવાનું હતું એ થઈ ગયું, હવે આપણે લાગી જઈએ બસ. 5 મહિનાથી એક ધારા, ફોન ઉપર ફોન, બધાને ફોન, ગામનાને ફોન, સુરત ફોન, બધે ખૂબ મને સપોર્ટ કર્યો. ત્યાર પછી આવ્યું એક ક્રિકેટ વાળું આપણું, હું થોડું કહી દઉં એ બધું. આખા ગામનું ત્યાં પરિવાર પરવાળા આપણે મળ્યા ક્રિકેટમાં. ત્યારે હું શાંતિલાલ ને સાહેબ પહેલી વખત ગયા અને જાહેરાત કરી કે ભાઈ આપણે આવું કંઈક કરવું છે, કથા કરવી છે. એમાં લગભગ આપણું કામ બધું ને હતું ને, બધાએ ખૂબ રાજી થયા. બધાએ ઊંચો હાથ કરીને કીધું કે અમે સાથે છીએ, બસ મંદિર બનાવો, મંદિર બની જાય તો અમે સાથે છીએ. એટલી વાતે અટકવો નથી. પછી ધીરે ધીરે દિવસો જતા ગયા, બધી ટીમ કામે લાગી. ફોન ચાલુ, ભાવનગર હોય, મુંબઈ હોય, મુંબઈથી હું નામ આપણે ચેતનભાઈ, પછી બીજું મુંબઈ કોક છે વલ્લભ, બધાને વાતો થઈ. બધાએ કીધું અમે આવીએ છીએ. તો અમને તો આનંદ જ હતો, બધા આવે છે, બહુ સારી વાત છે, બહુ મજા આવશે. અને છેલ્લે જ્યારે મહિનો વાર રહ્યો, 1 મહિનાની વાર હતી આપણે, ત્યારે હું આ લગભગ 1 મહિનામાં 3 વખત આવ્યો. પણ જે બધાએ કામ ચાલુ કર્યું હતું ને, મને એમ કે તમે બસ જોયા કરો. અને આજે એમ કે તેમ જોયા કરો, તમારે કામ નથી કરવું. એટલો સહકાર આપ્યો છે, નાનેથી મોટા, કોઈ નામ નહીં, બધા આવી ગયા. બધાને હું વંદન કરું છું, વંદન કરું છું. લાંબી ચર્ચા નહીં, એક આપણે આના વિશે મારે થોડું કેવું. મારી દીકરી કે મને કે એનું સ્વાગત તો કરો, દીક્ષિત સાહેબનું. એ બધાના સ્વાગત કરે છે, મેં એનું સ્વાગત ના હોય. આ પ્રેરણા મૂર્તિ છે, એનું સ્વાગત આપણેથી આપણે એનું સ્વાગત કરી શકીએ. પણ એના પરિવારની થોડીક વાત કરવી છે મારે. 4 ભાઈ, કેટલા 8 દીકરા, 2, 4, 6 ને 4, 10 ને ટોટલ 18 જણા. એમાં માતાઓ આવી ગઈ. આ હું નજરે જોઉં છું, તમને બધાને કહું છું. આખો પરિવાર
7 દિવસથી આપણી કરતા વધારે ઈ સેવા કરે છે આપણે અહીંયા. એનો હું ઋણી છું. પણ મારે બોલવું હતું. ફળ મળી ગયો આજ બાપા હાજર થઈ ગયા. બાપા હાજર થઈ ગયા. એનું ઋણ ઉતરે જ નહીં. એનું સ્વાગત ન થાય. એનું સ્વાગત આપણે શું કરીએ? એનું ઋણ મારે ઉતારવું નથી. આજીવન રહેવા દેવું છે. કદાચ આવતા ભવે ઉતારીશ. તમારા ચરણોમાં રહે. આવતા ભવે ભગવાન ફરીથી મને મોકો આપે. ભગવાન 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 બસ એટલું કહીને વિનું બધાનો ફરી આખા ગામનો ખૂબ ખૂબ આભાર. મને સેવાનો મોકો આપ્યો. મને ખાલી નામ નિમિત્ત બનાવ્યો. નિમિત્ત પૂરતો પણ નિમિત્તને તેમ બહુ મોટો કર્યો. આખા ગામે બહુ સપોર્ટ કર્યો. બહુ મને આનંદ છે. ફરી આખા ગામનો કોઈ રહી ગયું હોય નાના મોટા અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને ફરી બધાને વંદન કરું છું. બધાનો આભાર આભાર આભાર. હિંમતભાઈ મને બાપાએ કૂવામાંથી એટલે જ બહાર કાઢ્યો છે ને કે તારે જીવવાનું છે અને તારે આ કામ કરવાનું નિમિત્ત બનાવવાનું છે. પછી હાઈસ્કૂલ હોય કે ન્યાલદાસ બાપાનો આશ્રમ હોય કે સમાજની જે કાંઈ સેવા હોય એટલે જ બાપાએ બચાવ્યો. પણ આપ સૌએ દાતાઓએ, મારા વિદ્યાર્થીઓએ, ગામજનોએ, માતાઓએ સૌએ ખૂબ સહકાર આપ્યો. અને હિંમતલાલની બાબતમાં તો બધાને જાહેરમાં બરોબર મેં કીધેલું તમને કોઈ એને કહેવા નહીં જતા. પણ આ વાત એના દિલમાં પડે છે. પણ આજ એની રસોઈ આ છેલ્લો દિવસ એટલે ભાગવત ભગવાન ન્યાલદાસજી બાપા એમની ઉપર કૃપા થઈ ગઈ. આપણે સૌ એના ઋણી છીએ અને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં એ પરિવાર ખૂબ સુખી થાય અને સમાજમાં યોગદાન આપતો રહે તેવી પ્રાર્થના સાથે પેલા સમૂહ ફોટો લઈ લ્યો ભાઈ. શાસ્ત્રીજીએ પણ આ બહુ સેવા કરી છે. ઉંમર નાની છે પણ આપણને કેટલી મજા આવે છે. એમ થાય કે નરસિંહભાઈ કાંઈ કે નહીં, હિંમતભાઈ શાંતિભાઈ તો હજી આપણે લંબાવી દેવો કરી દેવું છે. અઠવાડિયું બીજું આ પડો ને અઠવાડિયું બહાર દે. વરસાદ પણ કૃપા કરે 8:30 બંધ થઈ જાય, 1:30 વાગે બંધ થઈ જાય. અને ટાઈમ ટેબલ કહી દેજો કે આ લોકોનું જમવાનું પતે કે આવતી નહીં. એટલે બધી કૃપા થઈ, નિર્વિઘ્ને પૂર્ણ થયું. એટલે આપ સૌના ચરણોમાં વંદન. હવે સૌ સમૂહ ફોટો લઈ લ્યો. ત્યાર પછી જે દીકરીઓના સમૂહમાં જગાભાઈ ભાઈ બધા હવે જગાભાઈ ને બલુભાઈ આવ્યા જ નથી. વલ્લભભાઈની કોઈ અહીંયા સ્વાગતમાં નથી આવ્યા. આ તો એ આનંદના કૂદકા મારવા આવ્યા કે આવો સરસ નિર્ણય બાપે કર્યો. નકર કે અમારા કોઈ નામ જ લેતા નહીં. આ 8-10 કાર્યકરો છે એ કે અમારું ક્યાંય નામ નહીં, અમારું કાંઈ સન્માન નહીં, અમારે ક્યાંય સ્ટેજ ઉપર નહીં. અમે તો ન્યા જ બરોબર. તો એને પણ આપણે સન્માનીએ, વંદન કરીએ. ઘરનો આભારે નો એના સ્વાગત એવા માણસો છે. રાતે આવે હોય રે સવારમાં 8:30 ઘરે આવે. પણ એની કૃપા આપણા બધા ઉપર છે. કે મેં આ ગામમાં દયા પ્રભુની કરી છે. લોટ માગ્યો છે, લોટ આ ગામમાં ઘરે ઘરે ફરીને. પણ ઈશ્વરે ક્યાં મૂક્યા અને તમે બધાએ મારા પર ભરોસો મૂક્યો. અને આ છેલ્લો ભરોસો મારા ભાઈએ મૂકી દીધો. સાહેબ કરી નાખો. પ્રણામ. સમૂહ ફોટો લઈ લ્યો. અને ત્યારબાદ બધી જ દીકરીઓ જે જોડાય છે સેવામાં એ આશીર્વાદ પ્રાપ્ત કરે. ત્યારબાદ આપણે આરતી કરીશું અને ત્યારબાદ આપણે નરસિંહભાઈના ઘરે શોભાયાત્રા ભાગવત ભગવાનને પધરાવીશું. ફોટો લઈ લો. નાના હોય આગળ બેસી જાય અને બાકી બધા ઉંમર પ્રમાણે ઉભા રહે. બધા બેસી, બધા સમૂહ ફોટો લઈ લો. સાવ બાળકો બેસી જાય. ના સૌની ઈચ્છા છે. અને આજે જ્યારે દીક્ષિત સાહેબે આપણને સૌને આવકાર્યા ત્યારે જેમના હૃદયમાં બાપાએ પ્રેરણા કરી તે બધાએ અહીંયા આવી અને ફોટોમાં કોઈ બાકી ન રહે. બાપાને એમ થાય કે મારા દીકરાઓ મારા માટે દોડે છે. બાપાને એમ થવું જોઈએ.
એ મારે ક્યાં જવું? બોલ ન્યાલદાસ બાપાની જય, શ્રી રામચંદ્ર દાસ બાપાની જય, શ્રી મેલડી માત કી જય, શ્રી બાલા હનુમાન મહારાજ કી જય, શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ કી જય, ગ્રામ દેવની જય, સ્થાન દેવની જય, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હે તારા હવે બધા નીચે ઘડીક બેસી જાય. જે બહેનો સંયુક્તમાં જગદીશભાઈ વારા બધા આવી જાય આશીર્વાદ લેવા. જે રસોઈમાં પીરસનારાની બધા બહેનો હતા, એક ચાવી પ્રાપ્ત થઈ છે. જેમની હોય મારી પાસેથી મેળવી લે. હાજી આરતીની તૈયારી કરો શાસ્ત્રીજી. એ પહેલા બધા બહેનો આવી જાય આશીર્વાદ લેવા માટે. જેમણે ખૂબ કામ કર્યું છે, શાળાની સફાઈ, વાસણની સફાઈ, એમાં નામ નહીં બોલો, ઊભા થઈ જાઓ. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હવે અંતે એક વાત મારી કરવી છે. સમસ્ત પરવાળા ગામ અને શ્રી ન્યાલદાસ બાપા સેવક સમુદાય એમને આ શરીરને એક જવાબદારી સોંપી હતી. આ ભાગવતના માધ્યમે સૌ એકત્રિત થઈએ, ભેગા થઈએ. એ જવાબદારીમાં હવે મારી જવાબદારી આજ આપ સૌના આશીર્વાદથી સંપન્ન થાય છે. આ 7 દિવસના વ્યાસાસન અથવા તો રોકાયો છું અને જેમને જેમને મળ્યો એ કોઈ એવા શબ્દનો પ્રયોગ થયો હશે, કેમ કે આ જીભ ચામડાની છે ને, એટલે એવા શબ્દનો પ્રયોગ થયો હોય કે જેને હૃદયને ઠેસ પહોંચી હોય તો આપ સૌ પાસે આજ પુનઃ ક્ષમા માગું છું. મને ક્ષમા કરજો. માતૃશક્તિ છે આ પધારો. સવારમાં 5:30 અહીંયા આવી જાય ને સફાઈ કરે. આવી ત્યારે બધું એકદમ ફળિયું સાફ હોય, ઓસરી સાફ હોય. આવો 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 બધા આવો બેન. દીદી બાને બોલાવતા આવો. ફોન કરો. હાલો. તુલસીભાઈ અને નરસિંહભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે અને એમના બંને ધર્મપત્ની અહીંયા આવે. આવો આપ પધારો. તુલસીભાઈના ઘરના અને નરસિંહભાઈના ઘરના. તુલસીભાઈ અને નરસિંહભાઈ બંને આવે. બંને ચારે જણા અહીંયા ઊભા રહી શાસ્ત્રીજી પાસે અને ફોટો પડાવી લો આ પરિવારનો. નરસિંહભાઈ આવો. ત્યારબાદ હિંમતભાઈ અને શાંતિભાઈ અને એમના બે ધર્મપત્ની આવે. એ તૈયાર અને આવી જાય. હિંમતભાઈ આવો, શાંતિભાઈ આવો અને બે એમના ધર્મપત્ની આવી જાય. આવો. હિંમતભાઈ આવે અને શાંતિભાઈ આવે. હિંમતભાઈ અને શાંતિભાઈ.
બાને લેતા હો, બાને લેતા હો, બાને લેતા હો. એનું આવી જાય. એટલે અમારો કઈ વાંક છે બે માણસ ફોટો નહીં લેવાનો, તમારા જ બધા લેવાના અમારે. કાકીને બોલાવો ને. કાકી આવો તમે ઉપર. આ લઈ લો, આ લઈ લો. પાછળ બંને ઉભા રહેજો, નિમિત્ત બન્યા છો તમે. ના ના આપણે કાંઈ કાંઈ હમણાં થાય, પછી સાથે પાછળ ઉભા રહી જાવ ને સાહેબ. હમણાં ઉભા રહેવું ખબર. પણ એમનું થઈ જાવ ના, પછી પાછળ ના, ઉભા રહેજો ના, ને બધાનો. ઘડીક ઉભા રહેજો. હા આવો. ત્રણેય પરિવારને તાળીઓથી વધાવશું. હા આવી ગયા ને. હા હજી થોડો ઉપક્રમ લેવો છે. આ બધા બહેનોએ ખૂબ કામ કર્યું, રસોઈમાં મદદ, શાકભાજીમાં મદદ, વાસણ સાફ કરવામાં મદદ. આ માતૃશક્તિને પ્રાર્થના કરીએ. બહેનો આવતા જ આવો આવો આવો, આશીર્વાદ લેવા બધા આવો આવો.
કેવલભાઈ ન કાંઈ કેવું છે કેવા દે યાર. જીતતી સાહેબ મારા પ્રણામ ગુરુજી છે. જેમ ભગવાન હનુમાનજીએ રામની સેવા કરી એવા જ ભગવાન નાથદાસની સેવા કરીને એવા જ હનુમાનજી ઊભા છે. આપણે ઢોળ ચાલતી ચાલી પડે. બોલો નાથદાસ બાબુની જય. આરતીની યજમાન શ્રીઓ આરતીમાં આવી જાય. આજની રસોઈના શાંતિભાઈ. દીક્ષિત સાહેબનું સન્માન નરસિંહભાઈ કરશે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સાંતસ્ત મીશ્વર. સારું કર્યું બોલે. મારા ઘરે હતા અત્યારે જ બધું કથામાં બોલો. કાલ મારા રામાયણ થાય પછી સારું કર્યું બોલાવે. ચાલો આજની આરતી માટે યજમાન શ્રીઓ અને આજની રસોઈના શાંતિભાઈ હિંમતભાઈ, યજમાન શ્રી નરસિંહભાઈ તમારો પરિવાર પણ જોડાય. બે પરિવાર જોડાય. નરસિંહભાઈનો પરિવાર અને શાંતિભાઈ હિંમતભાઈનો પરિવાર આરતીમાં જોડાય. ઓમ રીમ નમઃ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય રત્નેશ્વર્यै જ્વાલામાલિન્યે નમો નમઃ. સંત બને પ્રમારથી શીતળમાં કોજમ રૂપત બુજાવે ઓર કી દે દે અપનારમ. હે ધમ ધમે નગારા રે હોજી રે બાપુ ન્યાલ દાસ ના ધામમાં. ધમ ધમે નગારા રે હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામ. હા ધમ ધમે નગારા રે હોજી રે વા ભગવતજી ના ધામમાં. ધમ ધમે નગારા રે હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામ. હો આરતી ઉતારે સહુ યાદ હોજી રે વા પરવાળા રે ગામમાં. આરતી ઉતારે સંવાદ હોજી રે વાપરવાળા ધામમાં. ઓ સંત તારી આરતીમાં સતનો શણગાર છે. તારી આરતીમાં સતનો શણગાર છે. હરખેથી જોવું ત્યાં તો લાગે હરિદ્વાર છે. હરખેથી જોયું ત્યાં તો લાગે હરિદ્વાર છે. હા દેવો તો જાણે દરબાર હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામમાં. દેવોનો જાણે દરબાર હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામ. હો ધમ ધમે નગારા રે હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામમાં. તમ તમે નગારા રે હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામ. ઓ વેદ કેરી વાણી એમાં નેતિનો નાદ છે. વેદ કેરવાણી માનેતીનો નાદ છે. શંખ અને ભેરી એમાં અલખનો સાદ છે. અને ભેરીએ માં લખનો સાદ છે. ઝાલર ના વાગે જણકાર હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામમાં. ચાલો ના વાગે જણકાર હોજી રે બાપા ન્યાલ દાસ ના ધામમાં. હો સંત
સંત તારી ઝૂંપડીઓમાં સૌને સત્કાર છે. સંત તારી ઝૂંપડીઓમાં સૌને સત્કાર છે. દુખડા રહે નહીં એવો તારો દીદાર છે. દુખડા રે નહીં એવો તારો વિચાર છે. હા ભર્યા છે જ્ઞાનના ભંડાર ખોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. ભર્યા છે અંગનો ભંડાર હોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. ઓ એવી કમાયું તારી જગમાં પંકાય છે. એવી કમાયું તારી જગમાં કંકાય છે. હા આપ કહે નામ લેતા દુખડા રે જાય છે. નામ ને જા દુખડા કંપાય છે. હાય ધમના કરે રે ઉધાર ખોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. ઓ ધમનો ડોલે છે ઉતાર હોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે નગારા રે ખોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા ન્યાલદાસના ધામ. હો આરતી ઉતારે સહુ યાદ ખોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. આરતી ઉતારે સંવાદ હોજી રે બાપા ન્યાલદાસના ધામમાં. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. હાર્દિક્યમતો ભાગે સંસ્થાપ્ય જલેન પ્રદક્ષિણીકૃત્ય યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. હરિ ઓમ જગદેન જગનમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્ય સન્ન તેહ નાગમ મહિમાન સચંદ ચંદ્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાં. મારા ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી. વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે. વનમાળી તો રાંધે છે ને પાર્વતીજી પીરસે છે. ઘડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી. ઘડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી. ઉઠરે જીવડા વાણું વાયો ઠાકોરજીનું દેરું દેખાયું. શ્રી જીવડા વાણું વાયો ઠાકોરજીનું દેરું દેખાયું. દેરીએ દેરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે. શરીએ શરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે. દેરીએ દેરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે. શરીએ શરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ જન ભજન કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય.
આ કથાના 7 દિવસ દરમિયાન આપણાથી જો કોઈ તન મન ધન કે ઈચ્છા શક્તિના માર્ગે કરીને કોઈ અપરાધ થયો હોય તો 3 વખત હાથ ઊંચા કરી હરિનામ આશ્રય લઈએ, ભગવાનના ચરણમાં સમર્પિત થઈએ. શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરયે નમઃ, શ્રી હરે નમઃ. એ જ સાથે આપણું આ કથાનું સત્ર સમાપન થાય છે. આપ સૌના હૃદય મંદિરમાં રહેલા ભગવાન નારાયણના ચરણમાં મારા પુનઃ ભાવથી વંદન. સંત શ્રી ન્યાલદાસ બાપા આપણા સૌ પર કૃપાની અમી દ્રષ્ટિ કરે એ જ ભાવથી વંદન. શબ્દનો ખજાનો હવે મૌનને સુપ્રત કરું છું. જય સીતારામ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પોથીજીની શોભાયાત્રા અહીંયાથી પ્રસ્થાન કરશે. મને અત્યારે વિચાર આવ્યો હો, નાલદાસ બાપાને આમાંથી કોણે કોણે જોયા છે? હા, નાની પેઢી માટે જ બોલું છું. જેને જેને જોયા છે એને ખબર છે કે ગણ્યા ગાંઠ્યા 5-25 આપણા વડવાઓ એટલે આપણા દાદાઓ મંદિરે જતા હતા અને ત્યાં ભજન થતા હતા. એમાં મેં જોયા છે. મેં બહુ પ્રસાદી ખાધી છે, તલ ને મોરસ. અત્યારે મને એવું બધું દેખાણું, મેં કીધું કહી જ દેવું છે. એ જે વડવાઓ હતા 5, 10, 15, 25 જે આપણા બધાના વડવાઓ, વીરા દાદા હોય, ભીમ દાદા હોય, જયરામ દાદા હોય, એ પેઢી જે ગઈ એ પેઢી લગભગ પૂરી થઈ ગઈ છે. કોક વડવાઓ જીવતા હશે, પણ એ પેઢીને બાદ કરતા આજે 3 પેઢીનો સંગમ ન્યાલદાસ બાપુના આશ્રમમાં થયો. 3 પેઢી અને 3 પેઢી અહીંયા હાજર છે. એની કરતા દીકરીઓ આવી ગઈ માલપા. જે બહેનો સાસરે ગઈ હોય, મારી બહેનો હોય, મારી દીકરીઓ હોય, કુટુંબની દીકરીઓ બધી 3 પેઢીમાં ગણાય. નાની પ્રજા મારા દીકરાના દીકરા હાજર છે. એટલે ન્યાલદાસ બાપુની એટલી કૃપા થઈ કે એક સાથે 3 પેઢીને ભેગી કરી દીધી. અને ગઈ એક 4થી પેઢી વડવાઓની અને હવે આવતી 3 પેઢી સુધી મને વિશ્વાસ છે કે આ જે નવી પેઢીને આપણે ભેગી કરીને આ બધાએ રસપાન કર્યું, મેં કર્યું, મારા છોકરાએ જોયું, એના છોકરાએ જોયું, મારા પપ્પા કંઈક કરે છે એવું બધાએ જોયું છે. એટલે આ 7 પેઢી સુધી આશ્રમ એવો ને એવો ઝગમગતો રહે. ને ત્યાર પછી આપણે ભગવાનની કૃપા હોય નવી પેઢીઓ કરે, પણ મને 7 પેઢી ભેગી દેખાય છે આવતી અને ગઈ. આ આશ્રમનો જીર્ણોદ્ધાર થયા પછી બધા તન મન ધનથી આપણી નવી પ્રજા નવી પેઢીને ત્યાં લઈ જઈએ, લાવશું. બાપુના અમુક કીધું નથી આપ્યું છે બાપુના ચમત્કાર કેટલા હતા. એ ચમત્કારો વિશે ત્યાં ક્યારેક આપણે આવતી વખતે વાતો કરશું. પણ આ 3 પેઢી અને બીજી આવતી 3 પેઢી આમની પરવાળા ગામની એકતા રહે અને બધાય આગળ નવી પેઢીને સમજાવતા જાય ને આશ્રમ ઝળહળતો રહે એવી મારી બધાને પ્રાર્થના.
બધા લાઈનમાં રહેજો. અહીંથી આપણે હાલતા થઈએ ને એટલે તમારે બધાને પોથી અહીંથી લઈ જવાના. આ બધા ફોટા પડાવી લે પછી આપણે બધા લે. કુટુંબના બધા એક પછી એક માથે ફેરવતા રહેજો. થોડા થોડા હાલતા જાઓ. હાલો હાલો હાલો.
વહી આવો ધીમે ધીમે. કોઈની વાત ન હોય તો વહી આવો. હવે એ જરૂર નહીં આપણે ભગવાનની પૂજા પંખો ઘડી બંધ કરી દીધો. સાપ બંધ કરી દીધું.
કોણ આવ્યું? હિંમતલાલના ઘરના છે. બોલો ભાઈ, બોલો બોલો. આ હિંમતલાલના ઘરના આર્યા આવી ગયા અહીંયા મંગલમ ભગવાન મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલે શિવે સનાતન સાધિકે હિંમતલાલ એટલા આવે હાલો બેટા બધા નાટ્ય આપો બધા નાટ્ય આપો દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નહતે હરાગમ મહિમાનઃ સતંત્ર પુરે સાધ્યાઃ સન્તિ દેવાનાઃ સુગંધિ પુષ્પાણિ યથાત્કારો ભવાનિ ચ પુષ્પાഞ്જલિ મયા દત્તં ગ્રહાણાં પરમેશ્વરઃ મંત્ર પુષ્પાഞ്જલિ સર્વમેભ્યો સમર્પયામિ. क्षमा प्रार्थना करो. कृष्णाय माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्याधरणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. अयेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद पूजितं मया देव परिपूर्ण तदा. ભાગવત ભગવાનને કહેવાનું, કૃષ્ણ પરમાત્માને કહેવાનું, હે ભગવાન તમારી પાસે શક્તિ નહોતી, ભક્તિ નહોતી, વિદ્યા નહોતી, મંત્ર નહોતું, છતાં પણ જે ભાવથી જે દ્રવ્યથી આ 7 દિવસ નાલદાસ બાપુના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ભાગવત સપ્તાહનું જે અમે કોઈ આયોજન કર્યું આયોજનનો તમે સ્વીકાર કરજો. એ આયોજનમાં તમારથી કાંઈ ભૂલતો હોય, શાસ્ત્રીજીથી ભૂલતો હોય, અમારા બ્રાહ્મણોથી કાંઈ ભૂલતો હોય, ગામનાથી કોઈ ભૂલ થયો તો ભગવાનને કહે, બાપુને કહે, ક્ષમા કરજો, માફ કરજો અને બધાનો મનોરથ પરિપૂર્ણ થાય એ ભગવાનને કહે. સત્ય થાય પ્રતિષ્ઠા. નમસ્કાર. તમારી અક્ષદાન ચારિષ્ટંચાસ્તુ પુષ્પાણિ પાંચસો શ્રીયમસ્તુ यत्पापं रोगम् अशुभं कल्याणं तद्दूरे प्रत्यतमस्तु यत्पापं रोगम् अशुभं कल्याणं तद्दूरे प्रत्यतमस्तु यच्छ्रेयस्सर्वमादाय ये फिर गंधेचार्य सहित सप्तदीपर्यन्तं ज्ञानदास महाराज आश्रमोत्थान निमित्तं पुरुष श्रीमद्भागवत यमुना साक्षी गंगा साक्षी तुद्यमं संप्रते तेन कर्मादिशः तेन अक्षतैः समलङ्कृतोऽस्ति. ओम हरि ओम. जाः फलमिर्जा अफला अपपाचाश्च पुण्यैः बृहस्पति प्रसुस्तास्तान्नो मुञ्चन्त्वगोहसः इदं फलं मया देव स्थापिस्तानि पुरस्तव तेन मे सफलावाप्ति भवेज्जन्मनि जन्मनि तेन अमुनादको साक्षीरूपेण तोभ्यमहं सम्प्रददे. નામ હવે ચોખા છે ને એટલે મેં ખોળામાં છેડો લંબાવજો, ખોળામાં ચોખા પધરાવી દાદા તમારે એ ફળ આખું પધરાવી દેવાનું ખોળામાં.
અહીંયા ફળ આપ્યું. હા હવે હાથ કંઈ કરો. હવે બા તમારે ઊભા થવા અને તમે એ ફળનો સ્વીકાર કરી ભગવાનનું શ્રીફળ છે, બીજો કોઈ પાછું નથી. ભગવાનનું શ્રીફળ છે. આપણે સાથીઓ જે મનોકામના પૂર્ણ થઈ ગઈ છે પણ હજી મંદિર થાય ત્યારે આપણે માનીએ એટલે આ ત્યાં સુધી તમારે તમારા ઘરે મંદિરની સામે તમારું ઘર છે તમારે એને હાચવવાના ને કપડામાં બાંધી નિમિત્તે બને છે ને હવે તો. હવે તો નિમિત્તે કપડામાં બાંધીને ટીંગાડવાનું નીચે જમીનમાં મૂકી દેવાનું, પેટીમાં ટીંગાડવાનું નથી. ભગવાનના મંદિરમાં મૂકે સાચી તમારે હવે આની તુરંત પૂજા કરવાની આવશ્યકતા નથી. આ મૂકી જાય એમ. આપણે ભાગે આપણે એને હાચવવાનું છે મોટું બસ. મંદિર છે ને ભાગે આપણે રૂમમાં મોટું મંદિર છે ને આપણે રૂમમાં મોટું મંદિર છે ને ત્યાં મૂકી દેવાનું હા, અને ત્યાં કપડું બાંધીને મૂકી દેજો એમ તમે આપણે 2 વર્ષ 6 મહિનામાં જ્યારે મંદિર પૂરું થાય પરિપૂર્ણ થાય આપણે શિવનો ઉદ્ધાર કરીએ ત્યાર પછી અમે એને નદીમાં પછી પધરાવું. પછી પધરાવું છે આ ત્યાં ભગવાનનું નિમિત્ત, ભાગવત આ ભગવાન છે. ભગવાન છે આપણે હાચવવાના ભાગવત ભગવાન છે. એમ તમારે હાચવવાના ભગવાનની જવાબદારી હવે તમારી હાચવવાની મંદિર બ્રાહ્મણ પૂરું થાય ત્યાં આશીર્વાદ સ્વસ્ત્યસ્તુ તે કુશલમાસ્તુ ચિરાયુસ્તુ ગૌવાજીહાસ્તિ ધનધા ને સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમાસ્તુ બલમાસ્તુ મોક્ષયોસ્તુ શ્રી સદેવ ભવતામ હરિભક્તિરસ્તુ આયુષ્માન ધનમ ધાન્યમ ભોગલાભમ દીર્ઘમાયુ સુખિનાર ભવતો. બોલો દાદા તમારી. શિવાય આ 2 3 ને બ્રાહ્મણ ગુરુજીથી અમારે 2 ભાઈ આમ તો